નમસ્કાર મિત્રો. હવે ડેલી આપણને જે અલગ અલગ ન્યૂઝ મળે છે, પેપર રિલેટેડ છે, કંઈ આપણને સમાચાર મળે છે, એમાં આપણને જાણવા મળ્યું કે ભાઈ ડેલી છે ને 2-3 આવા પ્રશ્ન આવે છે કે જેની અંદર રાશિ પૂછી હોય અથવા તો છોકરાઓને એ ખબર ના હોય કે ભાઈ આની અંદર શું લખવું જોઈએ. જેમ કે આપણે વાત કરીએ, જસ્ટ એક એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ તમને એમ કીધું કે ભાઈ આનું વેગમાન જે છે એ 5 થાય છે. ઓકે, આપણને આપી દીધું કે ભાઈ આનું 5 છે, પણ ઓપ્શનની અંદર શું હોય કે ભાઈ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, 5 કેજી પ્રતિ સેકન્ડ છે, ઓકે, 5 મીટર પ્રતિ જૂલ છે. હવે આવું આપી દીધું તો આમાંથી સાચું કયું? કારણ કે આપણને એનો એકમ જ ખબર નથી. ચલો, જવાબ આવડે છે છતાં આપણે ના કરી શકીએ તો એટલા માટે અત્યારે પહેલાં આપણે છે ને એની અંદર અગત્યના વિજ્ઞાનમાંથી મેં જેટલા સરસ મજાના યુનિટ લાગે, એકમો લાગે, એની પાછળ શું આવે, આવી વસ્તુઓને આપણે અહીંયા શીખી લઈએ છીએ. તો કોઈ પણ જાતની ચર્ચા વગર આપણે સીધે પહેલાં પ્રશ્ન જેવી વાત કરી કે ભાઈ મૂળભૂત રાશિઓ કેટલી? પહેલાં તો ઓકે કે ભાઈ હવે મૂળભૂત રાશિઓ જે છે ને એ 7 છે. એટલે પહેલાં શરૂઆત આપણે ત્યાંથી કરી દઈએ કે જુઓ, મૂળભૂત રાશિઓ 7 છે. એમાં આપણે પહેલી વાત કરીએ કે ભાઈ મૂળભૂત એકમની અંદર વાત કરીએ ને તો લંબાઈ છે ને એ મીટરમાં માપવામાં આવે છે ને અહીંયા મેં એનું પ્રતીક આપી દીધું છે કે એમ તરીકે દર્શાવાય છે. બીજું લઈએ તો કે ભાઈ દ્રવ્યમાન જે છે, ઓકે, એ કિલોગ્રામમાં માપવામાં આવે છે અને એને કેજી તરીકે દર્શાવે છે. સમય જે છે એને આપણે સેકન્ડની અંદર, આપણે નહીં પણ આ બધા મૂળભૂત એકમો છે વિજ્ઞાનની દ્રષ્ટિએ, એને સેકન્ડની અંદર મેજર કરીએ છીએ, માપીએ છીએ. પછી વિદ્યુતનો જે પ્રવાહ છે, ઓકે, આપણે જેને કરંટ બોલીએ છીએ, એ એમ્પિયરની અંદર માપવામાં આવે છે, જેને એ દ્વારા નક્કી કરાય છે. ત્યારબાદ તાપ જોઈએ છે આપણે ઘણીવાર સેલ્સિયસ એ બોલતા હોઈએ છીએ, ઓકે, તો ખરેખર કેલ્વિનમાં આવશે કે સેલ્સિયસમાં? તો આપણને ખબર હોય જોઈએ બેનો એસઆઈ યુનિટ જે છે મૂળભૂત એકમની અંદર એ કેલ્વિનમાં માપવામાં આવશે. ત્યારબાદ વાત આવી જ્યોતિની તીવ્રતા, એટલે કે ભાઈ આગ જે છે, કોઈ જ્યોત જલાવી છે તો એ કેટલી તીવ્ર છે, તો એ કેન્ડેલાની અંદર એને સીડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ પદાર્થ હોય તો કોઈ પદાર્થની માત્રા જે છે તો એ મોલની અંદર માપવામાં આવે છે. એટલે આ મૂળભૂત એકમો જે છે આ તો તમને 7 આવડવા જોઈએ. 1-2 પેપરમાં એવું પૂછ્યું મૂળભૂત રાશિ કેટલી, તો મૂળભૂત રાશિઓ જે છે ને એ 7 છે. એટલે એ પણ એક પ્રશ્ન આપણો અહીંથી ક્લિયર થતો ગયો. ત્યારબાદ વાત કરીએ, આપણી સામે અહીંયા દેખાય છે કે જો ભાર, આપણે તમે અને હું બધા આપણે ડેઈલી એમ કે તારો વજન કેટલો છે, બરાબર છે, તો આપણે છે કેટલા કિલોગ્રામ બોલીએ, પણ ખરેખર ભાર અને વજન છે ને એ ન્યૂટનની અંદર મપાતું હોય છે. ઓકે, એટલે આ રાશિ જે છે એ બધી કામની છે, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ અવરોધકતા અથવા તો પ્રતિરોધકતા, અવરોધ કરવું, અટકાવવું, બરાબર છે. તો અવરોધ જે છે ને એ ઓહમમાં હોય અને એનું અવરોધકતા તો એ ઓહમ મીટરની અંદર માપવામાં આવે છે. ઉષ્માની વાત કરીએ તો ઉષ્મા જે છે એ જૂલમાં મપાય છે. એની સાથે વાત કરીએ પ્રવેગ, બધી વસ્તુઓ આઈએમપી છે અને કામની છે એટલા માટે આપણે લઈ લઈએ છીએ મિત્રો. એવું ન સમજતા કે આ બધું સાહેબ મીડિયા છે લેવા, આપણા માટે આ બધી અગત્યની વસ્તુઓ છે. પ્રવેગ જે છે, ઓકે, તો કે પ્રવેગ શું હોય તો કે ભાઈ વેગમાં થતા ફેરફારનો દર, કોઈ વસ્તુનો વેગમાં છે એમાં જે કાંઈ ચેન્જીસ આવે, ઓકે, એને પ્રવેગ બોલવામાં આવે છે. જે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે જો અહીંયા પાછું એક ધ્યાન રાખજો હો, કે જો આ પ્રતિનો નિશાની ન હોય ને તો એને આમ લખાય, મીટર અને સેકન્ડ બાજુમાં લખ્યું હોય તો જો આ વર્ગ જે છે ને એ ઉપર આવે એટલે માઇનસ થઈ જાય. એટલે આ બે વસ્તુ તમને સાથે સાથે હું સમજાવી દઉં છું. પછી રેડિયોધર્મિતા જે છે ને એ બેકુરલની અંદર મપાય છે. અમુક નવા વર્ડ આવશે અને એવા જ શબ્દ આ લોકો લાવીને શોધીને પૂછે તો હું પણ એવા લાવ્યો છું જેથી કરીને તમે કરી શકો. પછી ખૂબ જ મોટું અંતર જે છે પ્રકાશ વર્ષ. હવે પ્રકાશ વર્ષ છે ને એ તમને આવી રીતે તો બને ત્યાં સુધી નહીં પૂછે, એ એવું પૂછશે કે ભાઈ પ્રકાશ વર્ષ જે છે એ નીચેનામાંથી શેનો એકમ છે, પછી નીચે આપી દીધું હોય અંતર, ઓકે, એટલે આપણે જે છે ને એ મોટા અંતર માટેનું છે અને આ જ રીતે ઓપ્શન હોય છે કે ખૂબ જ મોટા અંતર માટે, એટલે મેં એમ જ લખ્યું છે. ત્યારબાદ શબ્દ લીધો છે શક્તિ જે છે એ વોટ અથવા તો જૂલ પ્રતિ સેકન્ડની અંદર માપવામાં આવશે. ઓકે, એના વિશે આગળ મેં સમજાવ્યું છે, એ હમણાં ત્યાં પહોંચીએ એટલે એ પણ આપણે લઈ લઈશું. ત્યારબાદ વાત કરીએ દાબ આપવું અથવા તો દબાણ હોય તો દાબ કે દબાણ જે છે એ પાસ્કલની અંદર આવે છે. તો ડેઈલી મિત્રો 2 પ્રશ્ન આની અંદરથી બને છે એટલે મને થયું કે ચાલો આપણે આ વસ્તુ જે છે એ તમને આપી દઈએ. હવે જુઓ, હમણાં અહીંયા શક્તિ જે છે વોટમાં છે, ઓકે. હવે એની સિવાય વાત કરીએ કે જ્યારે એ કોમર્શિયલ ઉપયોગમાં આવી જાય એટલે કે ઔદ્યોગિકરણની અંદર વાત આવે ત્યારે
શક્તિ જે છે ને હોર્સ પાવરમાં મપાય. જેમ કે આપણે એન્જિનની વાત કરીએ, એન્જિનની તાકાત કેટલી, શક્તિ કેટલી, તો કે એ હોર્સ પાવરની અંદર માપવામાં આવે છે. અને ઘણી વખત એક હોર્સ પાવર સીધું આ પૂછી લે છે કે એક હોર્સ પાવર બરાબર 746 વોટ અથવા તો જૂલ પ્રતિ સેકન્ડ. આ રીતના તમને પ્રશ્નમાં જોવા મળી રહેશે. ત્યારબાદ ડેસિબલ. ડેસિબલ શબ્દ જે છે ને એ ધ્વનિ માપવા માટેનો છે. એ સરળ રીતે ના પૂછે તો એક પ્રશ્ન એમાંથી આ રીતે પૂછે છે, જે મેં નીચે લઈ લીધું છે કે WHO દ્વારા માનવ માટે 45 ડેસિબલ જે છે ને એ સર્વોત્તમ કહેવાય અને 72થી ઉપરની જે ધ્વનિ છે એ માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઓકે, આમાંથી કોઈ બી રીતે તમને ક્વેશ્ચન્સ બનાવી શકે છે, એટલા માટે આપણે 2 વાક્યને ઉમેર્યા છે. ત્યારબાદ વાત કરીએ લેન્સ જે હોય. ઓકે, લેન્સનો પાવર અથવા તો એની શક્તિ જે છે ને એ ડાયોપ્ટરમાં મપાય છે, જેને ડી તરીકે ઓળખવામાં આવે છે. હવે સિમ્પલી જે આ લેન્સનો પાવર હોય ને, ઓકે, એ વ્યસ્ત હોય કોનો? ફોકસ લંબાઈનો. એટલે એ સામાન્ય રીતે 1/F બરાબર P એટલે પાવર, અને એને જ આપણે ડાયોપ્ટર તરીકે ઓળખીએ છીએ. એટલે 2 વસ્તુ તમને મેં સમજાવી આપી. ત્યારબાદ શબ્દ આવ્યો વેગમાન. શું આવ્યો? વેગમાન. હવે કોઈ વસ્તુ છે ને વેગમાં હોય, કોઈ વસ્તુ જે છે એ વેગમાં હોય, પણ એની સાથે જ્યારે એવું કહેવાય કે ભાઈ વસ્તુનું દ્રવ્યમાન ગુણાકારમાં લઈ લઈએ ત્યારે એ વસ્તુ જે છે એ વેગમાનમાં આવી જાય. શું આવી જાય? વેગમાનમાં. એટલે વેગમાનનો એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ ખાલી વેગ. તો ખાલી વેગ જે છે મીટર પ્રતિ સેકન્ડનો એકમ છે. ત્યારબાદ નવો શબ્દ વાપરીએ ચુંબકીય ફ્લક્સનું ઘનત્વ. જો 2 શબ્દ છે, આ એક છે ચુંબકીય ફ્લક્સ, ઓકે, અને આમાં છે ઘનત્વ. તો ચુંબકીય ફ્લક્સનું ઘનત્વ છે ને એ ટેસ્લામાં મપાય, ને ખાલી ચુંબકીય ફ્લક્સ જે છે એ વેબરમાં માપવામાં આવે છે. હવે ક્યારેક આ લોકો શું કરશે કે 4 રાશિ તમને આમ આપી દઈએ અને એની સામે એના એકમો આપ્યા હોય, પછી એમ કહેશે કે આમાંથી એક ખોટી છે એ શોધો. ઓકે, અથવા તો તમને આ જ પ્રશ્ન જોડકામાં આપી દે, ચારેયના સામે એકમો આપ્યા પણ આડાહવડા આપીને પછી કહે કે આને યોગ્ય જોડો. ત્યારબાદ વાત કરીએ ખગોળીય અંતર માપવા માટે. જે હમણાં ઉપર આપણે વાત કરી હતી ને પ્રકાશ વર્ષની. ઓકે, તો એ પ્રકાશ વર્ષ જે છે ને તમને આ જ વાક્યથી પ્રશ્ન પૂછશે કે ભાઈ ખગોળીય અંતર માપવા માટે નીચેનામાંથી કયો એકમ છે? તો કે પ્રકાશ વર્ષ. અને એક પ્રકાશ વર્ષ બરાબર શું થાય આ પણ પૂછે છે આ લોકો. બરાબર, તમારી શિફ્ટમાં નહીં તો કોઈ બીજાની શિફ્ટમાં આવે, પણ પ્રશ્ન અચૂક આવશે. તો 9.46 × 10⁻15 જે છે એટલા મીટર, એના બરાબર થાય 1 પ્રકાશ વર્ષ. મિત્રો, એક નાનકડી રિક્વેસ્ટ છે, વિડીયો જોતાં ભૂલી ના જતા વિડીયોને તમે જરા લાઇક આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને અચૂકથી મજા લઈશું આપણે. ઓકે, તમારે લોકોને કોઈ પણ જાતનું મટીરિયલ ખરીદવું હોય તો મારો નંબર છે 91 57 68 80 અને 58. આ નંબર પર વોટ્સઅપ દ્વારા મારી સાથે વાત કરી શકો છો. એમાં આપણને સાયન્સનું મટીરિયલ છે, કરંટ અફેરનું છે, રિઝનિંગનું છે અને ગણિતનું. જે કંઈ લેવું હોય ગુજરાતીની અંદર PDF આવશે, જે તમને વોટ્સઅપ દ્વારા મોકલી દેવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી જે છે મિત્રો એ હર્ટ્સની અંદર મપાય છે. શું કહેવાય? ફ્રીક્વન્સી એટલે હર્ટ્સ. હવે છે ને 1 સેકન્ડની અંદર પસાર થતા આ જે તરંગો છે, બરાબર, 1 સેકન્ડમાં પસાર થતા તરંગો જે છે એની સંખ્યા જે છે એને સામાન્ય રીતે કે ભાઈ કેટલા હર્ટ્સ, એટલે સેકન્ડની અંદર પસાર થતા તરંગો, એને કહેવામાં આવે ફ્રીક્વન્સી. ત્યારબાદ વાત કરીએ વિસ્થાપન શબ્દ આવશે. વિસ્થાપન. હવે જો વિસ્થાપન શબ્દ જે છે ને એ શું છે ખબર? કે ભાઈ 2 બિંદુઓ છે, એક આ બિંદુ છે, એક આ બિંદુ છે. હવે તમે આને હું A કહું અને આને હું B કહું. હવે તમે A થી B જવા માટે, બરાબર, માનો કે તમે અહીંથી આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, આમ ગયા, આમ ગયા, આમ ગયા અને અહીંયા આવ્યા. ઓકે, ને પછી માનો કે 50 કિલોમીટરનું અંતર તમે કાપ્યું. પણ સાયન્સની અંદર વિસ્થાપન કોને કહેવાય? કે ભાઈ એને એકદમ નજીક આ જે અંતર છે, બરાબર, એ માનો કે 5 કિલોમીટરનું જ છે, તો ખરેખર તમારું વિસ્થાપન 5 કિલોમીટર જ થયું. તમે ભલે 50 કિલોમીટરનું અંતર કાપીને આવ્યા હો. એવી જ રીતે એક વિસ્થાપન માટે એક બીજી વાત તમને અગત્યની કરી દો. બરાબર છે કે જો તમે આ A બિંદુથી ચાલવાનું શરૂ કર્યું, અહીંયા B સુધી આવ્યા અને વળી પાછા તમે અહીંયા ને અહીંયા આવી ગયા, તો આ ભલે 50 કિલોમીટર જેટલું અંતર કાપીને આવ્યા, પણ સાયન્સ એમ કહે છે કે તો તમે કોઈ પણ જાતનું વિસ્થાપન કર્યું નથી, તમે ન્યા ને ન્યા જ છો. ઓકે, હા,
કિલોમીટરમાં અંતર અચૂક કાપ્યું પણ તમારું વિસ્થાપન 0 ગણાશે. ત્યારબાદ વાત કરીએ શક્તિ માટે થોડીક વાત કરી દઈએ. જે ઉપર શબ્દ આવ્યો હતો ને શક્તિ માટે એસઆઈ એકમ વોટ છે, બરાબર. હવે શક્તિ કહેવાય વોટ જે છે આ આપણે વાત કરીએ ને શક્તિ છે શું તો કે ભાઈ કાર્ય કરવાનો દર જે છે ને એને શક્તિ કહેવાય. ઓકે, હવે જુઓ એ પાછું વોટ કીધું તો વોટ જે છે ને એ વોટ બરાબર શું હોય તો કે 1 જૂલ પ્રતિ સેકન્ડને સમાન છે. વોટ શું છે તો કે વોટ એ 1 જૂલ પ્રતિ સેકન્ડને સમાન છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ કાર્ય જે છે એ જૂલમાં મપાય. અહીંયા જૂલ આવ્યું ને એટલા માટે તો કાર્ય જૂલમાં મપાય અને 1 જૂલ બરાબર 10⁷ જેટલા અર્ગની અંદર ગણવામાં આવે છે. ઓકે, તો આ મને અત્યારે અચૂકથી જરૂરી લાગ્યું કે આ વિડીયો ફટાફટ આપણે મૂકવો જોઈએ. છોકરાઓની કોમેન્ટ આવે છે અને ઘણાએ મને કીધું કે સર આપણે બતાવી દો, તો મેં કીધું ચાલો આની અંદર ઘણા બધા વસ્તુઓ આપણે લઈ લઈએ જેથી કરીને એમને હેલ્પ મળી રહે મિત્રો.